આજે વકાટીંબા મારું વતન છે અને એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને આખું સંગઠન પ્રદેશનું મારા ઉપર જે કળશ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમને સોંપ્યો છે ત્યારે મારું દાયિત્વ બને છે કે આખી ગુજરાતની જનતાને મારાથી જે થતા તમામ પ્રયત્નો કરીશ અને વિકાસના પંથે જાય અને આખું ગુજરાત સમૃદ્ધ બને, ક્યાંય તકલીફ ના પડે એ માટેની હું આ દિવાળીના પર્વ નિમિત્તે આપ સૌને અભિનંદન અને પ્રાર્થના કરું છું। જ્યારે ભારત દેશ જ્યારે અત્યારે આપણી પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી જેઓ 2047નું સપનું લઈને આપણા દેશને આત્મનિર્ભર સ્વદેશી ભારત બનાવવા માટે નીકળ્યા છે ત્યારે અમે સૌ એકત્ર થઈ તમામ નાગરિકો, આખા દેશના નાગરિકો, આપણા 6.5 કરોડ ગુજરાતીઓને આશ્વાસ કરું છું કે જ્યારે પ્રધાનમંત્રી આવું સપનું લઈને નીકળ્યા હોય ત્યારે એમને આપણે ખભે ખભા મિલાવી અને આપણું દેશનું નામ રોશન થાય અને વિશ્વ સ્તરે પણ આપણા દેશનું નામ રોશન થાય અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને એમની ટીમ અને જેપી નડ્ડાજીની આખી ટીમ જે મારા ઉપર જે આ દિવાળી પહેલાં અને દિવાળી પછી જે આ આખું સુકાન સોંપ્યું છે ત્યારે એમને ક્યાંય તકલીફ ના પડે એ માટે હું પ્રયત્ન કરતો રહીશ।